નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે. હું છું ચિત્ર ખત્રી. આપણી સાથે દર્શક મિત્રો, આજે મેઘાણીનગર ખાતે 2 વાગ્યાની આસપાસ જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે, જેમાં 230 પેસેન્જર હતા અને કુલ મળી કેબિન ક્રૂ અને પાયલટ ગણી અને કુલ 243 વ્યક્તિઓ આ પ્લેન પર સવાર હતા. તે પ્લેન મેઘાણીનગર ખાતે જઈ અને ક્રેશ થયું છે. ત્યારબાદ આખા ગુજરાતમાં એક શોકનો માહોલ છે અને હાલ આપણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છીએ અને સિવિલ હોસ્પિટલ ખાતે અફરાતફરીનો માહોલ છે. હાલ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અહીં સિવિલ હોસ્પિટલ આવી ચૂક્યા છે. તેમના સિવાય ઘણા ડેલિગેટ્સ આવી ચૂક્યા છે અને હાલ ગોરધન ઝડફિયા, જે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હતા, તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે. અને મોટા સમાચાર એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. આ જ ઘટનાની દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ ઘટનાને લઈ અને સિવિલ અને ઘટના સ્થળથી દરેક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મીડિયા રેવોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.